નમસ્કાર. રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિનની યાદમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન માટે સંત આનના શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું વાવેતર કરનાર, બાળકના સર્જનહાર શિક્ષક છે. પ્રભુએ કાચી માટીનો પિંડ આપી બાળકનું ઘડતર કરી, તેની ચેતનાને જગાવી, સુસુપ્ત શક્તિઓને બહાર આણી તેનો સર્વાંગી વિકાસ કરવાની મોટી જવાબદારી શિક્ષકને આપી છે. શિક્ષક જ દેશનું ભવિષ્ય ઘડી શકે છે. તે સારો ઘડવૈયો છે. સારા ગુણો અને ભણતર, ગળતર અને ચણતર શિક્ષક કરી શકે છે. શિક્ષણની સાથે ઉમદા માનવ બનવાની જવાબદારી એક શિક્ષક જ કરી શકે છે. આ શિક્ષક, વા શિક્ષક, ચાણક્યનું જ્ઞાન શિક્ષક, સારસ્વત કહેવાય શિક્ષક, કેડી તુકંડાર શિક્ષક, વર્ગમાં બાળ ગોપાળ શિક્ષક, દિલથી કર રખેવાળ શિક્ષક. જ્યાં દેખું ત્યાં સુંદર દેખું, કંકરમાં હું શંકર નિરખું, વિદ્યાલયમાં દેવાલય ને વિદ્યાર્થીમાં હું ઈશ્વર નિરખું. આજે નાના નાના બાળકો શિક્ષકો બની આત્મવિશ્વાસથી ભણાવતા હતા. આ ભારતનું ભાવિ ધન છે. બાળકોએ શિક્ષકનો ડ્રેસ પહેર્યો હતો અને પોતે જાણે સુંદર શિક્ષક છે એ પ્રમાણે આત્મવિશ્વાસથી બોર્ડ ઉપર કાર્ય કરતા હતા. બાળકોને શિક્ષક બોલાવે તેમ બોલાવતા હતા. ખરેખર થેરેસા ટીચર, ઉષા ટીચર ને હેમા ટીચર, આ ત્રણેય ટીચરને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રેમ, વાત્સલ્ય, મા જેવી મમતા, હૂંફ આપી આત્મીયતાથી, પ્રેમથી નાના બાળકોમાં વિશ્વાસ, નિર્ભયતાનું વાતાવરણ ઊભું કર્યું છે. કહેવાય છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. 1 મિનિટ શાંતિથી ન બેસનાર બાળકને અદબથી, શાંતિથી બેસતા કરવું એ જ મોટું ભગીરથ કાર્ય છે. મોટા ધોરણો કરતાં કેજી વિભાગના આ માસૂમ ફૂલોને કેળવવા એ જ એક મોટી સિદ્ધિ છે. ચંચળ, માસૂમ, નિર્દોષ, નિખાલસ, સરળ, સહજ ભૂલકાઓને વાર્તા, ગીત ગાઈ કલ્પના જગતમાં વિચરતા કરવા ને શિક્ષણ સંસ્કાર કોરી સ્લેટ સમા બાળકના માનસપટ પર ભણતર, ગળતર, ચણતર કરવું એ કંઈ સહેલું નથી. અને એ કાર્ય આ ત્રણેય શિક્ષકોએ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉડને દો પરિંદો કો શૌક સે હવા મેં, ફિર બચપન કે દિન કભી નહીં આએંગે. અબ્દુલ કલામે પણ કહ્યું છે, ભારતનું ભાવિ વર્ગખંડની 4 દિવાલોમાં ઘડાઈ રહ્યું છે. અને આ કાર્ય શિક્ષક કરે છે. શિક્ષણ એ એક તપ છે. શિક્ષણનો હેતુ સદ્ગુણોનું સિંચન કરવાનો છે. કેળવણીથી સંસ્કૃતિ અને જ્ઞાનનો વિકાસ થાય છે. નિયમિત વાંચન, વ્યાયામ અને ઈશ્વર સ્મરણ એ જ જીવનનો ત્રિવેણી સંગમ છે. નાના બાળકોને ભણતરના કાર્યમાં પરોવવું એ બહુ જ કઠિન કામ છે. કોને ભણવું ગમે રમવાની ઉંમરે? અને છતાંય રમતા રમતા, ગાતા, નાચતા ભણવામાં વાળી દેવા, ખબરેય ન પડે અને ભણતા કરી દેવા એ આ શિક્ષકની કરામત છે. નાની મારી કોમળ કાયાને દફતર મારું મોટું છે, મારે કાગળની હોડી બનાવીને પાણીમાં છબછબિયા કરવા છે, ભણવું નથી મને ઉડવા દો ને.
આવા સુંદર બાળકો, ફૂલડા એમને ભણાવવા અને આ જગતમાં આત્મવિશ્વાસથી એમની કેડી કંડારે એવા બનાવવા એ આ શિક્ષક જ કરી શકે છે. એટલે તો કોઈએ કહ્યું છે કે ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ, અમે મોટા થાશું ને જગ દોરશું. ખડતલ શરીર મન મોટું બનાવશું, હૈયાના હામ બધા દુનિયામાં ઠાલશું. સાચા માનવ બનીને જીવતર જીવશું, અમે મોટા થાશું ને જગ દોરશું. આ હેપી ટીચર્સ ડેના દિવસે, શિક્ષક દિનના દિવસે કેજી વિભાગના ઉષાબેન, થેરેસાબેન અને હેમાબેન, આ ત્રણેયને ખૂબ ખૂબ ધન્યવાદ. થેરેસાબેન હંમેશા બાળકો સાથે હસતા, નાચતા, કૂદતા જોવા મળે છે. ઉષાબેન વાલ સોયા પ્રેમથી માથા ઉપર હાથ ફેરવતા અને આનંદથી બાળકો સાથે રમતા જોયા છે. હેમાબેન હંમેશા મમતા આપી અને ઉષ્માભર્યો પ્રેમ આપી બાળકોને વાલસોયા બાળકો બનાવી રાખવા આ ત્રણેય શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે, સુખી રાખે એવી અંતઃકરણથી પ્રાર્થના. હેપી ટીચર ડેની ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ.